સુરત પોલીસે ફરી એકવાર પ્રશંસનીય કામગીરી કરી છે। સુરતવાસીના દિલ જીતી લીધા છે। સુરત પોલીસે ફરી તેરા તુझको અર્પણ કાર્યક્રમ થકી ફરિયાદીને પોતાના મુદ્દામાલને પરત કર્યો છે। સુરત પોલીસે ફરી એકવાર પ્રશંસનીય કામગીરી કરી સુરતવાસીઓના દિલ જીતી લીધા છે। સુરત પોલીસે ફરી તેરા તુझको કાર્યક્રમ થકી ફરિયાદીને પોતાના મુદ્દામાલને પરત કર્યા છે। કાપોદ્રા પોલીસે એક મહિલાના ઓછા સમયગાળામાં 3.50 લાખથી વધુ ફરિયાદીને પરત કરી, જે ખરેખર પ્રશંસનીય કામગીરી છે। સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુझको અર્પણ કાર્યક્રમ યોજાયો હતો। કાપોદ્રા વિસ્તારમાં ગુમ થયેલ અથવા ચોરી થયેલ મોબાઈલ શોધી કાઢ્યા હતા અને અલગ અલગ 30 જેટલા ગુમ ચોરી થયેલા મોબાઈલ પોલીસે શોધી કાઢ્યા હતા। લોકોને ફરિયાદને આધારે પોલીસે કામગીરી કરી હતી। 3.50 લાખથી વધુની કિંમતના મોબાઈલ પોલીસ દ્વારા પરત કરવામાં આવ્યા હતા। ચોરી અને ગુમ થયેલ મોબાઈલ પોલીસે મૂળ માલિકને પરત સોંપ્યા હતા। मेहरबान पुलिस कमिश्नर श्री अनुपम सिंह गहलोत साहेब तथा सेक्टर 1 श्री वाबांग जमी साहेब तथा डीसीपी जोन भक्तिबा डाभी साहेब नाओए आपेल सूचना और मार्गदर्शन मुजब सौ प्रथम वार सूरत में अगाऊ पण जे कार्यक्रम करवामां आवेला छे तेरा तुझको अर्पण, आ कार्यक्रम हेठळ जे लोकोए पोतानी किंमती वस्तुओ के मोबाइलो कोईक जग्याए पड़ी गयेल होय के गुम थई गयेल होय अने मळी न आव्या होय ते अनुसंधाने पोलीस स्टेशन में जाण करेल होय ते मुजब अत्रेना कापोद्रा पोलीस स्टेशन में मे 2024 थी लईने आज दिन सुधी अने जे मोबाइलो गुम थयेला अने जे लोकोए पोलीसने जाण करेली ए तमाम मोबाइल पोलीसे मेळवी आश्रे कुल मोबाइल 30 जेनी किंमत रूपिया आश्रे 3.5 लाख जेटलो मुद्दामाल आज रोज जे अरजदारोना मोबाइलो गुम थयेला ते अरजदारोने अत्रे पोस्टे बोलावी तेओने मुद्दामालनी सोंपणी करेल छे अने एक सराहनीय कामगीरी करेल छे। आ कामगीरीमां कापोद्रा पोलीस स्टेशनना पोलीस इंस्पेक्टर श्री एम.बी. अवसुरा तथा सेकंड पोलीस इंस्पेक्टर श्री सोलंकी तथा तेओना डिस्टाफना पीएसआई श्री पंड्याजी तथा सर्वेलन्स स्टाफना अन्य पोलीस कर्मचारीओ अने अन्य स्टाफना माणसोए खूब सरस कामगीरी करी छे अने प्रजा अने पोलीस वच्चे एक सेतु बंधाय अने प्रजा ने पोलीस में एक विश्वास बेसे अने पोलीस ए प्रजानो साचो मित्र है। ए दिशा में एक सराहनीय कामगीरी करेल है जेने हूँ बिरदावुं छूं। जय हिंद, जय भारत, जय जय गरवी गुजरात। સુરતની પાંડેસરા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। જાહેરમાં ચપ્પુ બતાવનારા અસામાજિક તત્વોને તાત્કાલિક ઝડપી પાડી જાહેરમાં સરઘસ કાઢીને માફી મંગાવી હતી। સુરતના પોતાનો રોફ બતાવવા માટે અસામાજિક તત્વો છાશવારે જાહેરમાં મારામારી પર ઉતરી આવતા હોય છે। પોતાનું વર્ચસ્વ જમાવવા પ્રયત્ન કરનાર સામે પોલીસે લાલા કરી છે, ત્યારે આવા અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે। પાંડેસરા વિસ્તારમાં થોડા દિવસો અગાઉ ઘાતક તીક્ષ્ણ હથિયારો સાથે એક માથાભારે ઇસમે દાદાગીરી કરી હતી, ત્યારે આ દાદાગીરીની ઘટનાનો સમગ્ર વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેને આધારે પોલીસે આરોપીને ઝડપી લીધો હતો। બાદમાં લોકોમાં આરોપીએ બેસાડેલી ધાક ઓછી કરવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો। હથિયારો સાથે અસામાજિક તત્વોએ માથાકૂટ કરી હતી, જેને લઈને પોલીસે આરોપીને ઝડપી લીધા બાદ તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું, જેથી લોકોમાં પેસેલો ડર બહાર કાઢવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો। પોલીસની કાર્યવાહીને લઈને અસામાજિક તત્વોમાં પણ ધાક બેઠી હોવાનું સામે આવે છે। સુરત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લીધે 15,000 એકર શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવનું જોખમ વધતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદની ખેંચ ઊભી થતાં શેરડી પકવતા ખેડૂતો ખેતરમાં સફેદ માખીનો ઉપદ્રવ વધુ જોવા મળે છે। આ ઉપદ્રવને કેવી રીતે ઓળખવો, તેનું નિયંત્રણ કેવી રીતે કરવું તે અંગે ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ ગયા છે, જેથી વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાનીના સર્વે કરવા ખેડૂત આગેવાન જયેશ દિલાડી રાજ્યના કૃષિ મંત્રીને અપીલ કરી છે। ભારે વરસાદને લીધે સુરત, તાપી સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે નુકસાન થયું છે। શેરડીના ઉભેલા 3 લાખ એકર પાકમાંથી મોટાભાગમાં વ્યાપક પાકને નુકસાન થયું છે। દક્ષિણ ગુજરાતના ભારે વરસાદની આડઅસરથી 15,000 એકર શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ જોવા મળી રહ્યો હતો, હજી પણ તેનો વ્યાપ વધી રહ્યો છે। વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાનીના સર્વે કરવા માંગ અને સહાયમાં જીવાતથી અસરગ્રસ્ત ખેડૂતોનો પણ સમાવેશ કરવા માંગ કરવામાં આવી છે। સફેદ માખીને કારણે ખેડૂતો મોટા નુકસાનીમાં ઉતરી ગયા છે। ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। ઓલપાડ, કુરસદ, કીમ, પલસાણા અને બારડોલી સહિતના વિસ્તારમાં સફેદ માખીનો કહેર વર્તાવ્યો છે। ભારે વરસાદને પગલે સફેદ માખીની સમસ્યા જોવા મળી રહી છે।
સફેદ માખીની જેવા શેરડી ઉપર જોવા મળતા ખેડૂતો ભયભીત થયા છે. શેરડીમાં ઊભો પાક હોય અને તેનો જંતુનાશક દવાનો છંટકાવ કરવાથી આડઅસર ઊભી થતી હોવાથી ખેડૂતોની મુશ્કેલી વધી છે. જયેશ પટેલ, ખેડૂત આગેવાન. આ વર્ષે સતત વરસાદ સમગ્ર ગુજરાતમાં આવ્યો છે. જૂન મહિનામાં શરૂઆત થયેલો વરસાદ હજુ લગભગ ઓગસ્ટમાં પણ સતત વરસાદ થઈ રહ્યો છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સતત 60 દિવસથી વરસાદ થઈ રહ્યો છે અને આ વરસાદને કારણે દક્ષિણ ગુજરાતનો મુખ્ય પાક શેરડી છે. લગભગ 3 લાખ એકરમાં શેરડી ઊભી છે અને જે રીતે સતત વરસાદ ખાસ કરીને જુલાઈ મહિનામાં થવાને કારણે શેરડીમાં સફેદ માખીનો ભારે ઉપદ્રવ ઊભો થયો છે. લગભગ વાત કરીએ તો નવસારી, વલસાડથી માંડીને સુરત અને ભરૂચ સુધી સફેદ માખીનો ભારે ઉપદ્રવ દેખાયો છે. આને કારણે લગભગ 15,000 એકરમાં શેરડીને વિપુલ પ્રમાણમાં નુકસાન થયું છે. હાલમાં સરકારે જુલાઈમાં વરસાદ પડ્યો, વધારે પડતા વરસાદને ખેડૂતો માટે પોર્ટલ ખોલીને મદદ કરવાની જે વાત કરી છે, આ વધુ વરસાદને કારણે આ સફેદ માખી આવી છે. આના કારણે શેરડીને ભારે નુકસાન થયું છે. ત્યારે આવનાર દિવસોમાં કૃષિ મંત્રીને અમે વિનંતી કરી છે કે જે સફેદ માખીના ઉપદ્રવને કારણે ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે એમને પણ આવરી લઈને ખેડૂતોને સહાય થાય, સર્વે થાય એવી અમે માંગ કરી રહ્યા છીએ. સુરત શહેરમાં વધતા જતા ગુનાઓને ડામવા માટે તેમજ કાયદોની વ્યવસ્થાની જાળવણી માટે ડીસીબી પોલીસે સ્થાનિક પોલીસ સાથે લીંબાદ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરી હતી. અહિંસાના પૂજારી ગાંધીનું ગુજરાત હવે પ્રતિદિન હિંસાને પગલે આગળ વધી રહ્યું છે. રાજ્યમાં બનતી ગુનાખોરીની ઘટનાઓ સતત વધી રહી છે. ચોરી, લૂંટફાટ જેવી ઘટનાઓ બાદ હવે લોકોની સરેઆમ હત્યા કરવી જાણે સામાન્ય બની ગયું છે. રાજ્યમાં હત્યાના કિસ્સામાં સુરત શહેર મોખરે છે. રાજ્યમાં સૌથી વધુ હત્યાનું પ્રમાણ સુરતમાં છે. ત્યારે જાણે ગુનેગારો કાયદોની વ્યવસ્થા જાણે ઘોળીને પી ગયા હોય તેવો માહોલ છે. દિન પ્રતિદિન વધતા ગુનાઓને ડામવા લીંબાદ વિસ્તારમાં ડીસીબી પોલીસે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરી હતી. કોમ્બિંગ ડ્રાઈવ દરમિયાન ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતા ઇસમોના ઘરોની ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. ખૂનની કોશિશ, લૂંટ, ધાડ, મહાવ્યથા વગેરે જેવા ગુનામાં પકડાયેલા આરોપીઓના ઘરો ચેક કરી કોમ્બિંગ કરવામાં આવી હતી. લોકોમાં ચક્ષુદાનની જાગૃતિ લાવી લાખો અંધ વ્યક્તિને ઉજાસ આપનાર લોક દ્રષ્ટિ ચક્ષુ બેંક સક્ષમ એનપીસીબી એન્ડ વીઆઈ પ્રેરિત ચક્ષુદાન જાગૃતિ પંખવાડિયું સુરતમાં 27 વર્ષથી સતત ચક્ષુદાન જાગૃતિ માટેનું કાર્ય કરી લાખો લોકોનો અંધાપો દૂર કર્યો છે. સાથે રક્તદાન, દેહદાન, અંગદાન, સમાજમાં સ્વાસ્થ્ય અંગે અને HIV AIDS અટકાયતની કામગીરી કરતી સંસ્થા લોક દ્રષ્ટિ ચેરિટેબલ ટ્રસ્ટ, ચક્ષુ બેંક, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, રેડ ક્રોસ બ્લડ સેન્ટર, લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ 3232 F2, રોટરી ક્લબ ઇન્ટરનેશનલ 3060 સક્ષમ સુરત જિલ્લા સેવા સદન અઠવા લાયન્સ કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીના વરદ હસ્તે નેત્રદાન જાગૃતિ અંગેના પોસ્ટર્સ, નેત્રદાનની માહિતી પત્રના વિમોચન કરાયું હતું. ડોક્ટર પ્રફુલભાઈએ સુરતમાં ચાલતી નેત્રદાન માટે કામગીરી કરતી સંસ્થા લોક દ્રષ્ટિ ચક્ષુ બેંકનો પરિચય ટૂંકમાં આપેલ હતો અને ઓપ્થ આસિસ્ટન્ટ દિનેશભાઈ જુગાડીએ માહિતી આપી હતી. આ સાથે પ્રથમ વોઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન મોના દેસાઈએ સંસ્થાને શુભેચ્છા પાઠવી હતી. લાયન્સ ક્લબ સુરત ઈસ્ટના પ્રમુખ કિશોર માંગરોળિયા, લાયન્સ ક્લબ ઓફ સુરત ક્રિસ્ટના પ્રમુખ નિશા ટંડેર, મંજુ ભંસાલી, શિલ્પા મિસ્ત્રી, જીતુભાઈ કિહલા, મનોજભાઈ બલર, લક્ષ્મણભાઈ બેલડિયા, જૂની સિવિલ હોસ્પિટલ તરફથી મિલીબેન, મેહુલભાઈ ઉપસ્થિત રહ્યા હતા. માતૃભૂમિ કેમ્પસમાં નર્સિંગ કોલેજમાં વિષ્ણુભાઈ પટેલ પ્રિન્સિપાલ મેડમના પ્રયાસથી નર્સિંગના અભ્યાસ કરતા બહેનો અને ભાઈઓને નેત્રદાન જાગૃતિ પખવાડિયાથી નેત્રદાન વિશેથી નેત્રદાનની જરૂરિયાત, નેત્રદાન પ્રવૃત્તિમાં જાગૃત વ્યક્તિ શું કરી શકે તેની વિસ્તૃત માહિતી આપીને પ્રશ્નોત્તરી રાખી હતી. સુરતના વરાછા અશ્વિની કુમાર ખાંડ બજાર ગરનાળા પાસેથી પીસીબી પોલીસે બાતમીને આધારે 2 મારુતિ કારમાં લઈ જવાતો ઇંગ્લિશ દારૂ સાથે 2 ઇસમને પકડી પાડ્યા છે. પોલીસે કુલ 11.96 લાખના મુદ્દામાલને કબજે લીધો હતો. સુરત શહેર પીસીબી પોલીસે બાતમીને આધારે વરાછા અશ્વિની કુમાર ખાંડ બજાર ગરનાળા પાસેથી ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂની હેરાફેરી કરતી
ને મારુતિ કારને પકડી પાડી દારૂ સહિત કુલ 11.96 લાખનો મુદ્દામાલ સાથે 2 બુટલેગરોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પીસીબી પોલીસની ટીમ ગતરોજ સાંજના સમયે વરાછા અશ્વિની કુમાર ખાંડ બજાર ગરનાળા પાસે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે અલગ અલગ મારુતિ કારમાં ઈસમો દારૂ લઈને આવ્યા છે. પોલીસ ટીમને મળેલી બાતમીને આધારે ફિલ્મી ઢબે કારનો પીછો કરી ઝડપી પાડી હતી. કુલ 11.96 લાખના મુદ્દામાલ સાથે 2 ઈસમની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરી છે. સુરત શહેર એસઓજી પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ઉમરા વિસુ વિસ્તારમાં આવેલા ખાણીપીણીની લારી ગલ્લા પર ચેકિંગ હાથ ધરી હતી. સોશિયલ ઓપરેશન ગ્રુપ અને સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના આઈસ્ક્રીમ પાર્લર અને ખાણીપીણીની લારી ગલ્લા પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. શહેર વિસ્તારમાં યુવાઓમાં પ્રચલિત એવા ઉમરા વિસુ વિસ્તારમાં આવેલા ખાણીપીણીની લારી ગલ્લા અને હોટલમાં સઘન તપાસ હાથ ધરી છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી રહી છે.